નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ વિસર્જનને લઈ પીઆઈ નકુમ તેમજ આરપીએફ પીઆઈ જાદવ નાઓની અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ। ગોધરા રેલવે સ્ટેશન ખાતે પીઆઈ નકુમ તેમજ આરપીએફ પીઆઈ જાદવ નાઓની ઉપસ્થિતિમાં સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલ થાય અને કોમી એકતા અને ભાઈચારા સાથે દરેક સમાજના તહેવારો ઉજવાય તે માટે બી ડિવિઝનના શહેર આગેવાનો હાજી ઈશાક મમાની, ઇદ્રીસ દરગાઈ, હાજી અલ્તાફ હયાત, અસલમ દુર્વેશ, આસિફ મામની સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહી ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન શાંતિમય માહોલમાં સાથ સહકાર આપી ભાઈચારાથી ગણેશ વિસર્જન યાત્રા પૂરી કરવાની ખાતરી આપી હતી અને આ મીટિંગને પૂર્ણ કરવામાં આવી હતી। મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા। આજની બેઠકનો મુખ્ય હેતુ શું હતો? આગામી ગણેશ સ્થાપના અને ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જન અનુસંધાને આજરોજ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલ હતી। ગણેશ સ્થાપનાને લઈ, ગણેશ ઉત્સવને લઈ અને આગામી ગણેશ વિસર્જનના અનુસંધાને દરેક શાંતિ સમિતિના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલી અને ગણેશ સ્થાપના, ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જન શાંતિમય રીતે પૂર્ણ થાય એવું એકબીજા સાથે વિચારની આપ-લે કરવામાં આવેલ છે અને એકબીજાને સહકારથી આ ઉત્સવ પૂરો કરવા માટેની એકબીજાએ બાંહેધરી આપેલી છે। ગોધરાની જનતાને શું અપીલ રહેશે આપના તરફથી? ગોધરા સંવેદનશીલ હોવા છતાં દરેક હિન્દુ અને મુસ્લિમ અને દરેક સમાજના વાર તહેવારો બહુ શાંતિમય રીતે પૂર્ણ કરે છે એકબીજાના સાથ સહકારથી। તો આ પ્રસંગ પણ ગણેશ સ્થાપના અને ગણેશ ઉત્સવ શાંતિમય રીતે પૂર્ણ થાય એવી ગોધરાની જનતા પાસે અપેક્ષા રાખું અને અમે પણ ગોધરાની જનતાને પોલીસ તરીકે પોલીસ વિભાગ તરફથી પૂરી સુરક્ષા આપવાની માહિતી આપી। આપનું નામ? પીઆઈ એમઆર નકુમ, ગોધરા રેલવે।